ભારતીય સૈન્ય સન્માનાર્થે તિરંગા યાત્રામાં રાષ્ટ્રભક્તિનો જુવાળ ઉમટ્યો। તાજેતરમાં પહેલગામ ખાતેના નિર્દોષ ભારતવાસીની નિર્મમ હત્યા વિરુદ્ધમાં સમગ્ર દેશ પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરવા તત્પર હોય। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પાકિસ્તાનને સબક શીખવાડવા નિર્દોષ દેશવાસી બહેનો બેટીના સિંદૂર ઉજાડનાર સામે ઓપરેશન સિંદૂરનો સંકલ્પ કર્યો। નિર્દોષ દેશવાસીઓના બલિદાનનો બદલો લેવા ભારતીય સેનાએ શંખનાદ કરી આતંકીઓને ઘરમાં ઘૂસી ખાત્મો બોલાવી પાકિસ્તાનના સૈન્ય અડ્ડાઓ તબાહ કરી બદલો લીધો। ભારતીય સેનાના અદમ્ય સાહસ અને પરાક્રમને કારણે દેશવાસીઓને નિર્ભયતાનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું। ભારતીય સેનાના પરાક્રમને બિરદાવી ભારતીય સૈન્યના સન્માનમાં વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આરાધના સિનેમાથી સાંજે 5 કલાકે નીકળી હતી ને વડોદરાના રાષ્ટ્રભક્ત નાગરિકોના હાથમાં તિરંગા સાથે પૂર્વ સૈનિક પરિષદ, નિવૃત્ત સૈન્ય અધિકારીઓ, એનસીસી, ભાજપના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ધારાસભ્યો, મહામંત્રી, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરોનો કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર, વુમન કોન્ફરન્સના મહિલાઓ, વિવિધ સંગઠનો, વેપારી એસોસિએશન સહિત અસંખ્ય રાષ્ટ્રભક્તો, નાગરિકોનો જુવાળો ઉમટ્યો હતો અને દેશભક્તિના નારા સાથે આસમાનમાં તિરંગો લહેરાવતા પુલબારી નાકા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને માલ્યાર્પણ કરીને શરૂઆત કરાઈ। ये प्रकारे ऑपरेशन सिंदूर थकी वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीए नवा भारतની નવી ઓળખાણ આખા વિશ્વને કરાઈ છે અને જે પ્રકારે જવાનોએ સરહદ ઉપર દુશ્મનની સેનાને પાઠ બનાવ્યો છે, આતંકવાદને જે પાઠ બનાવ્યો ત્યારે જવાનોનો જુસ્સો વધારવા માટે અને તિરંગાને સલામી આપવા માટે થઈને આખા દેશમાં જ્યારે આ પ્રકારની તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવી વડોદરા શહેરમાં પણ અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં છે આપ જોઈ રહ્યા છો કે જેમાં બધા જ સમાજના તમામ જાતિના લોકો જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ તિરંગા યાત્રામાં સ્વયંભૂ રીતે ઉમટેલા તમામ નગરજનોનો ખૂબ આભાર માનું છું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રકારની જે વડોદરા શહેરની યાત્રા છે તે આખા દેશના જવાનોનો જુસ્સો વધારશે। લોકો હોય કે સમગ્ર દેશ હોય કે સમગ્ર વિશ્વની નજર ભારત દેશ ઉપર ટકેલી હતી કારણ કે સૌને ખબર છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જ્યારથી તેમને કાર્યક્ષેત્રનો પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી હવે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી એક નાની સરખી પણ પહેલની સામે ચોક્કસ એ લોકોને જડબાતોડ જવાબ મળે અને ઓપરેશન સિંદૂર થકી આ આતંકવાદીઓના આવા કામનો આપણે જવાબ પણ આપ્યો છે। ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા ભારત દેશની બહેન બેટીઓને તેમના સિંદૂર ગુમાવ્યું, એમનો પતિ, એમના સૌભાગ્યને જ્યારે ગુમાવ્યું ત્યારે તેને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું અને આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા તિરંગામાં પ્રથમ કલર એટલે કે કેસરી કલર શૌર્ય અને બલિદાનનો કલર છે। ત્યારે આપણા દેશના સૌ સૈનિકોએ પોતાના શૌર્ય અને બલિદાન થકી આપણી બહેન દીકરીઓને ન્યાય અપાયો છે। ત્યારે સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પછી નાગરિકો હોય, વિવિધ સંસ્થાઓ હોય, બધા સ્વયંભૂ જોડાયા છે આજે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને આપણા સૈન્ય બળનો આભાર અભિવ્યક્ત કરીએ છીએ। ઓપરેશન સિંદૂરના અંતર્ગત ભારત દેશના ત્રણેય પાંખના સૈનિકોનો જોશ, જુસ્સો અને હોંસલો વધારવા માટે થઈને સંસ્કારી નગરી વડોદરામાં અલગ અલગ સંગઠનોના માધ્યમથી એક સામૂહિક તિરંગા યાત્રાનું આયોજન આરાધના સિનેમાથી શરૂ થઈ, સલાટવાડા થઈ, કોઠી 4 રસ્તા થઈ, જ્યુબિલી બાગ પૂર્ણ થશે। એમાં પ્રેસ મિત્રોનો પણ એટલો જ સારો રોલ રહ્યો છે। આ વિષયને લઈને જે પ્રકારે પાકિસ્તાને નાપાક હરકત કરી છે એને આપણા દેશના તમામ લોકોએ સામૂહિક રીતે બદલો લેવાની ભાવનાથી આગળ વધ્યા છે। એને આજે દેશના સૈન્યના તમામ લોકોને હોંસલો વધારવા ફરીથી કહું છું ઉત્સાહ ઉમંગ સાથે તમામ નગરજનો જોડાયા છે। હું શુભેચ્છા આપું છું આવનાર સમયમાં પણ આ જ પ્રકારે પાકિસ્તાનની આ નાપાક હરકતોને ફરીથી
નાપાક જે પ્રકારે એમના ઈરાદા છે એને નેસ્ત નાબૂદ કરવાની ભારતીય સૈન્ય તમામ રીતે સજ્જ છે. આજે તમામ પ્રકારની શૈક્ષણિક અને ધાર્મિક અને અલગ પ્રકારની રિલિજિયસ તમામ સંસ્થાઓ સ્વૈચ્છિક લોકો પણ જોડાયા છે. પાર્ટીથી ઉપર થઈને તમામ લોકો જોડાયા છે.